નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે કેવી રીતના માત્ર 6 દિવસ તૈયારી કરીને સમાજમાં 80માંથી 80 માર્ક્સ મેળવી શકાય. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો ચિંતામાં હશો, સાહેબ સમાજ એટલો વધારે છે, 21 ચેપ્ટર કેમ કરવા? નથી કરવાના, માત્ર 9 ચેપ્ટર કરવાના છે અને તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકશો. માત્ર 9 ચેપ્ટર. તેમ કે સાહેબ કઈ રીતે? ભાઈ છે ને, ચિંતા હું કરો, ડોન્ટ વરી, મેઘાણી સર ઇઝ હિયર. તો સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. તમે નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરી દો. અને કેમ માત્ર 9 ચેપ્ટર કરીને તમે આખું સમાજ પૂરું કરશો ને 80માંથી 80 લાવી શકશો, એની ચર્ચા આપણે કરવાના છીએ આ વિડીયોની અંદર. વિડીયો છેલ્લે સુધી જોવો પડશે બાપુ. જો વચ્ચે કાપી નાખ્યો તો સમજાશે નહીં. તો 21 ચેપ્ટર પાકા કરવાની ગધેડા મજૂરી કરવી પડશે. અને 9 ચેપ્ટર એડ કરો તો 22 ચેપ્ટર. અને 22 ચેપ્ટર ન કરવો હોય, માત્ર 9 ચેપ્ટર કરીને 80માંથી 80 લાવવા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જળવાઈ રહ્યો. ચેનલ સબસ્ક્રાઇબ કરો. મને ખબર છે તમે લાઇક નથી કરી, લાઇક કરો, મિત્રોને શેર કરો. ચાલો આપણે વાતની શરૂઆત કરીએ. ડિયર સ્ટુડન્ટ, સૌથી પહેલાં આપણે વાતની શરૂઆત કરીએ બોર્ડના ટાઈમ ટેબલથી. આપણને ખબર છે કે આપણે સૌથી પહેલું પેપર જે છે એ ગુજરાતી છે, પછી ગણિત છે, પછી સામાજિક વિજ્ઞાન છે. આપણે હિન્દી અને સંસ્કૃતની તૈયારી કરી નાખી, ગુજરાતીની તૈયારી કરી નાખી, ઇંગ્લિશની તૈયારી કરી નાખી, ને એ આપણે વિજ્ઞાનની તૈયારી પણ આજે કરી નાખી છે. આ છેલ્લો દિવસ છે. હવે આપણે સમાજ કરવાના છીએ, એના પછી આપણે ગણિતની તૈયારી કરશું અને છેલ્લે ગુજરાતીની તૈયારી કરશું. તો ચાલો હવે વાત કરીએ આપણે સમાજની, કે ક્યારથી કયા દિવસમાં આપણે તૈયારી કરવાની છે. ડિયર સ્ટુડન્ટ્સ, વિજ્ઞાનની તૈયારી કરવાની હતી 18 થી 23. આજે 23 તારીખ છે. અત્યાર સુધી તમે વિજ્ઞાનની તૈયારી ઓલરેડી કરી નાખી હશે એવું હું વિચારું છું, બરાબર ને? હવે આપણે જે છે એના પછી 24 થી 29 સામાજિક વિજ્ઞાનની તૈયારી કરવાના છીએ, 1 થી 6 ગણિતની કરવાના છીએ અને 7 થી 10 પ્રથમ ભાષા ગુજરાતીની કરવાના છીએ. તો પહેલાં આપણે ચર્ચા કરીએ છીએ ડિયર સ્ટુડન્ટ, 24 તારીખથી 29 તારીખ સુધી આ જે છે ને એમાં કયા દિવસે શું વાંચવું જેથી કરીને 6 દિવસમાં સમાજ પૂરું થાય એની ચર્ચા કરીએ. પણ એ પહેલાં, અગર તમે 11 સાયન્સની અંદર એડમિશન લેવા ઈચ્છો છો અને એવી સ્કૂલ ગોતી રહ્યા છો કે જે તમને પૂરેપૂરો સપોર્ટ આપે, નીટ અને JEEની જોરદાર તૈયારી કરાવે, તો મારી દૃષ્ટિકોણથી બેસ્ટ સ્કૂલ છે સમત્વ. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ફોર્મ ભરો. અમે દરેક માહિતી તમારા સુધી પહોંચાડી દેશું, એનું બ્રોશર, એમનું રિઝલ્ટ, કેવી રીતના કામ કરે છે. પછી જો તમને યોગ્ય લાગે તો આગળ પૂછપરછ માટે સમત્વ સ્કૂલનો સંપર્ક કરી શકો છો. પણ માહિતી મેળવવા માટે ફોર્મ નીચે આપ્યું છે, ભરી લો. સાથે સાથે પેન્ટેડ એપ્લિકેશન. હવે ગણતરીના દિવસો બાકી છે, તમે સમાજની તૈયારી કરવા બેઠા, કોઈ ચેપ્ટર નથી સમજાણું તો પેન્ટેડ ડાઉનલોડ કરવાની, સમાજ ખોલવાનું, એની અંદર એ ચેપ્ટર ખોલવાનું, જે સવાલનો જવાબ ન આવડતો એ જોઈ લેવાનો. એવી રીતના વિજ્ઞાન ગણિત બધા વિડીયોઝ મળી જશે. રોજ 1 કલાક લાઈવ પણ મળશે, જેમાં તમે ક્વિક રિવિઝન કરી શકશો અને સાથે સાથે પેન્ટેડ પણ મળશે. આની પ્રાઇસ બહુ વધારે નથી. આખી એપ્લિકેશનની પ્રાઇસ છે આખા વર્ષની 3000. પણ ગણતરીના દિવસો બાકી છે એટલે 499 રૂપિયાની અંદર એપ્લિકેશનમાં બધા ફૂલ સિલેબસના વિડીયો સાથે લાઈવ લેક્ચર મળશે. અને 899 કરશો તો તમને એપ્લિકેશન પણ મળશે અને મટીરિયલ પણ મળશે. અલંકાર પેપર સેટ ફિનિશ થઈ ગયા છે, એ ઓફર જે છે હવે નથી રહી. તો હવે જુઓ ડિયર સ્ટુડન્ટ્સ, 18 થી 23 વિજ્ઞાન થયા પછી 24 થી 29. તો 24 તારીખે તમારે સેક્શન બી કરવાનું છે. સેક્શન બીની અંદર ટોટલ 13 સવાલ હશે. તમારે કોઈ પણ 9 બોર્ડ એક્ઝામમાં લખવાના છે, બરાબર ને? 18 માર્ક્સનો સેક્શન બી છે. તો તમારે શું કરવાનું છે? સેક્શન બીમાં પહેલા દિવસે 5 સવાલ પાકા કરવાના છે અને બીજા દિવસે એટલે કે 25 તારીખે 4 સવાલ પાકા કરવાના છે. તો પહેલા દિવસે અગર 5 સવાલ કરો છો 6 પેપરના, તો આખા દિવસના માત્ર 30 સવાલના જવાબ પાકા કરવાના છે. હવે ધ્યાનથી સમજો. હવે તમે માનો કે 9 કલાક વાંચવા બેઠો છો, સવારે 7 થી 10, પછી 10 થી 11નો બ્રેક લઈ લેવાનો, 11 થી 2, 2 થી 4નો બ્રેક લઈ લેવાનો, 4 થી 7, 7 થી 8નો બ્રેક લઈ લેવાનો અને 8 થી 10 2 કલાકમાં આખા દિવસનું રિવિઝન કરી નાખવાનું. 9 કલાક તો આપણે કામ કરવું જોઈએ, બરાબર ને? તો સાહેબ સ્કૂલે જવાનું હોય તો છેલ્લા દિવસોમાં હવે સ્કૂલે ન જવાય બેટા. આખો દિવસ ઘરે બેઠીને શાંતિથી વચાય. ટ્યુશનમાં હોય તો ટ્યુશનમાં વચાય. વાંચશો તો લખી શકશો. ડાઉટ સોલ્યુશનથી કાંઈ એકલું નહીં થાય ભાઈ, વાંચે રાખો. તો 540 મિનિટ અને 30 સવાલ જવાબ, એટલે 540 ડિવાઈડ બાય 30 કરો, તમને ખબર પડશે કે એક સવાલનો જવાબ કરવા માટે તમારી આગળ કેટલી મિનિટ છે. આ 2 માર્ક્સના સવાલ જવાબ હોય, 6 જ મુદ્દા હોય હો ખાલી. 540 ભાંગી આપણે 30 કરી નાખીએ છીએ. કેટલી? 18 મિનિટ. 18 મિનિટની અંદર તમારે 4 કે 5 મુદ્દા કરવાના હોય. થાય? આરામથી થાય. સો કહેવાનો મતલબ શું છે? તમારે 24 તારીખે
25 થી 31 સુધીના પ્રશ્નોની અંદર કોઈ પણ 5 પ્રશ્ન કરવાના છે. હવે સેક્શન બીમાં જુઓ જરાક, ચેપ્ટર નંબર 1 જે હશે એમાંથી 25મો અને 26મો સવાલ હશે, તો આ બે કરી લેવાના. ચેપ્ટર નંબર 2 27 અને 28 એ ચેપ્ટર એ કરી લેવાય, આ બે ચેપ્ટરના ઓપ્શનમાં ન કઢાય. ચેપ્ટર નંબર 3 29 અને 30, બરાબર ને, આ તમારે કરી લેવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે છે 25, 26, 27, 28 ને 29, આ 5 પ્રશ્ન કરી નાખવાના. 30મો પ્રશ્ન પણ ત્રીજા ચેપ્ટરનો છે, આને ઓપ્શનમાં કઢાય કારણ કે 9મા ચેપ્ટરમાંથી એક જ સવાલ પૂછાય છે. તો જુઓ હવે, પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, 12મું ચેપ્ટર, 13મું ચેપ્ટર ને 20મું ચેપ્ટર. આ કેટલા ચેપ્ટર થયા? 6 થયા, બરાબર ને. 6 દુ ને 12 પ્રશ્ન થયા. તમારે કરવાનું છે કોઈ પણ 9 જ તે. તો હવે આમાંથી તમને જે ઇઝી લાગતા હોય ને એ ચેપ્ટરના પ્રશ્ન કરવાના. માનો કે પહેલું ચેપ્ટર તમને ઇઝી લાગે છે, શું કહેવાય કે ડ્રેવિડ લોકો હોય ને, ઓસ્ટ્રેલિયાઇડ લોકો હોય ને, નદી આપણી લોકમાતાને એવા ઇઝી પ્રશ્નો હોય, એટલે પહેલું ચેપ્ટર તો કરી નાખવાનું. પછી બીજું, ત્રીજું, તમને અગર બીજું અઘરું લાગે છે કાઢી નાખો, તો 27મો પ્રશ્ન નહીં કરવાનો, 28મો નહીં કરવાનો. ત્રીજી ઇઝી લાગે છે ને કરવું છે તો પાછું 29મો પ્રશ્ન કરો, તો 30મો પ્રશ્ન નહીં કરવાનો. સમજાણું? અગર ત્રીજું ચેપ્ટર તમારે ઓપ્શનમાં કાઢવાનું છે તો એક આરે 2 પ્રશ્ન નહીં કરવાના, 29મો નહીં કરવાનો, 30મો નહીં કરવાનો. આ એટલા માટે કે જેથી કરીને તમે લોકોને બોર્ડમાં વાંધો ન આવે. ખ્યાલ આવે છે કેમ કરવાનું? તો તમારે 5 પ્રશ્ન કોઈ પણ 5 કરવાના છે. તો આમાં મારી સલાહ એવી છે કે તમે કોઈ પણ 4 ચેપ્ટર કરી નાખો, એટલે તમારું 5 ચેપ્ટર કરી નાખો એટલે કામ થઈ જાય, બરાબર ને. કોઈ પણ 5 ચેપ્ટર, તો તમારે એક તો આ 9મું ચેપ્ટર ઓપ્શનમાં કાઢવાનું છે. એ ઉપરાંત ચેપ્ટર 1, 2, 3, પછી 12, 13 અને 20, આમાંથી જે અઘરું લાગતું હોય હજી એક ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખવાનું. પણ ટૂંકમાં કહેવાનો મતલબ શું, પહેલા દિવસે 24 તારીખે તમારે 5 પ્રશ્નો કરવાના છે અને 25 તારીખે તમારે બીજા 4 પ્રશ્ન કરવાના છે. આમાંથી આ ટોટલ 10 પ્રશ્ન. ચલો, પહેલા દિવસે 5 કરી નાખો ને બીજા દિવસે 5 કરી નાખો. 10 પ્રશ્ન કરીને જાઓ તો બોર્ડમાં કદાચ એકાદો અઘરો પૂછાણો હોય તો તમે ઓપ્શનમાં કાઢી શકો. એવું કરો, પહેલા દિવસે 5 અને બીજા દિવસે 5 પ્રશ્ન, 10 પ્રશ્ન કરવાના 2 દિવસમાં, બરાબર ને. કેટલા પેપરના કરવાના? 6 પ્રશ્નપત્રના. માનો કે 25, 26 કરવા બેઠા તો પહેલા પ્રશ્નપત્રનો 25 અને 26 પાકો કરો, પછી બીજા, પછી ત્રીજા, પછી ચોથા, પછી 5મા, પછી 6ઠાનો 25, 26, પછી 27 ને 28 ઓપ્શનમાં કાઢો તો 6 પેપરના 27, 28 ઓપ્શનમાં કાઢી નાખવાના. 29 અને 30 કરવા બેઠા તો 6 પેપરના 29, 30 કરી નાખવાના. અને પછી માનો કે 32, તો 5 પ્રશ્ન થઈ ગયા, 33, 34, 35, 36, 37, બીજા 5 પ્રશ્નો બીજા દિવસે. ટૂંકમાં 2 દિવસની અંદર તમારે વિભાગ બી પૂરો કરવાનો છે. પહેલા દિવસે 5 પ્રશ્નો, બીજા દિવસે 5 પ્રશ્નો. ક્લિયર થઈ ગયું? સમજાઈ ગયું? 10 પ્રશ્ન કરવાના અને 2 દિવસમાં ટોટલ 60 સવાલ જવાબ કરવાના. હવે મજાની વાત શું છે ખબર? તમે 6 પ્રશ્નપત્ર કરવા જશો ને તો ટોટલ 30 પ્રશ્ન નહીં થાય. સાહેબ થાય તો ખરા, એક પ્રશ્નના 5 તો 6 પ્રશ્નપત્રના 30 સવાલ થાય. નહીં ભાઈ, અમુક સવાલો રિપીટ થતા હોય બીજી વાર, કારણ કે હવે એક ચેપ્ટરમાંથી 2 સવાલ પૂછાય. જો અહીંયા 2 સવાલ પૂછાય 25 26, તો અહીંયા આખા ચેપ્ટરમાંથી 8 સવાલ જ નીકળતા હોય, 4 સવાલ તો રિપીટ થતા હોય. એટલે કહેવાનો મતલબ એ તે 30 સવાલ તો થવાના જ નથી. 20 થશે, 25 થશે, 26 થશે, પણ 30 પૂરા નહીં થાય. કેમ? એકને એક સવાલ એના પછીના પેપરમાં શું થતા હશે? રિપીટ થતા હશે, બરાબર. તો આ 2 દિવસની આપણે ચર્ચા કરી, 24 અને 25. એવી જ રીતના 26 અને 27ના દિવસે સેક્શન સી કરવાનો. આ સેક્શન સીની અંદર ટોટલ 9 પ્રશ્ન આપ્યા હશે અને આપણે કોઈ પણ 6 લખવાના છે. તો પહેલા દિવસે 3 પ્રશ્ન કરવાના અને બીજા દિવસે એટલે કે 27મી તારીખે 3 પ્રશ્ન કરવાના. હવે જોઈએ સેક્શન સીમાં શું પૂછાય છે. તો હવે જુઓ, જે ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાતો હોય એ ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખાય. તો આમાંથી એક 4થું ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકો તમે, કારણ કે એક જ પ્રશ્ન પૂછાય. પછી હોળમું ચેપ્ટર એ તમે ઓપ્શનમાં કાઢી શકો કારણ કે એક જ પ્રશ્ન પૂછાય. અને 46મો પ્રશ્ન પણ ઓપ્શનમાં કાઢી શકો કારણ કે એક જ પૂછાય છે. હવે જો જે 2 પ્રશ્ન પૂછાતા હોય એની ચેપ્ટર કરાય કારણ કે તમારે એટલી જ મહેનત કરવાની છે, પણ એમાંથી 2 સવાલ પૂછાય તો સારું કહેવાય ને. તો હવે પહેલા દિવસે કયું કરાય? તો ધ્યાન રાખો, પહેલા દિવસે એટલે હું મારી વાતને કહેવાનો મતલબ એવો છે 26 તારીખે સેક્શન સીમાં તમારે કરવાનો 38, 39 અને 41મો પ્રશ્ન, બરાબર. 38, 39 ને 41મો પ્રશ્ન. અને 27 તારીખે 42, 44 અને 45મો પ્રશ્ન. ડન છે? આ 6 સવાલ કરી નાખો. અને પછી જો સમય વધે છે તો હવે ચેપ્ટર નંબર 4, 16 કે 19 એમાંથી 3માંથી જે ઇઝી લાગે ગમે એક ચેપ્ટર કરી નાખો. કેમ? તો કે આ 6 પ્રશ્નમાંથી એકાદો પ્રશ્ન એવો પૂછાણો કે જેમાં આપણને પલ્લો નથી પડતો, તો આ 4થું, 16મું કે 19મું એકાદું ચેપ્ટર કરેલું હોય, ગમે 3માંથી એક જ ચેપ્ટર કરવાનું છે. એટલે કે 6 પ્રશ્ન પાકા કરવાનું છે. 6 પેપરની અંદર એક પ્રશ્ન હશે, તો એમાંથી કોઈ એક પૂછાઈ ગયો હોય તો આપણને વાંધો ન આવે. સમજાણું કે નહીં?
તો સમય રહે તો આ એક કરવાનું, બાકી 6 ચેપ્ટર કરી નાખશો, સોરી 6 પ્રશ્ન કરી નાખશો, ટોટલ 3 ચેપ્ટર, એટલે વિભાગ સી તમારા 18 માર્ક્સ કવર થઈ જશે. ક્લિયર થઈ ગયું? જો આવી રીતના કામ કરશો ને તો ઓછી મહેનતે વધુ કામ થશે. એના પછી ભાઈ 28મી તારીખ અને 29મી તારીખમાં સેક્શન ડી કરવાનું. હવે ધ્યાન રાખો, સેક્શન ડીની અંદર ટોટલ 8 પ્રશ્નો હોય, પણ એમાં એક નકશો તો કમ્પલસરી છે. વૈધા 7 પ્રશ્ન લખવાના, કેટલા? 4. તો હવે અહીંયા જે છે તમારે શું કરવાનું છે ધ્યાન રાખજો. 28 તારીખે સેક્શન ડીમાં તમારા લોકોને 4 સવાલ પાકા કરવાના છે. નકશો અહીંયા છેલ્લા દિવસે કરવાનો, આ છેલ્લા દિવસે સેક્શન ડીનો નકશો કરવાનો છે, અને 1 થી 6 પેપરનો સેક્શન એ કરવાનો છે, અને એક પેપર પ્રેક્ટિસ કરવાની છે. બરાબર ને? પેપર લખવાનો છે. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન છે. તો હવે જુઓ, સેક્શન ડીમાં ક્યાંથી પ્રશ્ન પૂછાય? તો ચેપ્ટર નંબર 5માંથી 2 પ્રશ્ન પૂછાય. 47મો પ્રશ્ન, 48મો પ્રશ્ન, તો 5મું ચેપ્ટર. 10મા ચેપ્ટરમાંથી 2 પૂછાય. 49 અને શું કહેવાય કે 50મો, અહીંયા ભૂલમાં 10 લખાઈ ગયા, 49 અને 50મો પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી હશે. ચેપ્ટર નંબર 57, ચેપ્ટર નંબર 17, હાય 57 નહીં ભાઈ, 51મો પ્રશ્ન અને 52મો પ્રશ્ન. તો હવે તમારે 4 જ સવાલ કરવાના છે. તો આ 3 ચેપ્ટર, આ 21મો તો ઓપ્શનમાં જ કાઢી નાખવાનું, કારણ કે એ ચેપ્ટરમાંથી એક જ પ્રશ્ન પૂછાય એટલે એ કરાય નહીં. સમજાણું કે નહીં? 21મું ચેપ્ટર ઓપ્શનમાં કાઢવાનું, 53મો પ્રશ્ન હશે બોર્ડની અંદર, કારણ કે એક જ પ્રશ્ન પૂછાય એટલે નહીં કરવાનું. હવે ચેપ્ટર નંબર 5, 10 અને 17, આ 3 ચેપ્ટરમાંથી કોઈ પણ 2 ચેપ્ટર તમને ઇઝી લાગતા હોય એના 2 સવાલ, 47, 48, 51 અને 52, અથવા તો 49, 50, 51, 52, ગમે 4, આ 6માંથી કોઈ પણ 4 સવાલ કરી નાખો. બરાબર કે નહીં? ખ્યાલ આવી ગયો કે નહીં? અને જો 3 ચેપ્ટર કરી નાખો તોય વાંધો નથી. બરાબર? થશે કેટલા? 24 સવાલ જવાબ થશે. અગર 6 પ્રશ્ન બી કરો છો, 4 પ્રશ્ન કરો છો તો 6 પેપરના 24 પ્રશ્ન થશે, અને 6 પ્રશ્ન કરો તો 36 પ્રશ્ન થશે. બરાબર? ઓકે, સમજાણું કે ન સમજાણું? પણ 4 કરી નાખો ઇનફ છે, કંઈ ચિંતાની વાત નથી. બરાબર? તો આ તમારે 4 પ્રશ્ન કરવાના, 6 પેપરના, એટલે 24 પ્રશ્ન કરવાના છે તમારે 28 તારીખે. હવે નકશો એ તમારે 29 તારીખે કરવાનો છે. નકશો તમારે જે હશે એ 54મો પ્રશ્ન હશે. એમાંથી એક પ્રશ્ન ચેપ્ટર 8માંથી હશે, બીજો અને ત્રીજો પ્રશ્ન ચેપ્ટર 9માંથી હશે, અને ચોથો પ્રશ્ન જે હશે એ ચેપ્ટર 12માંથી હશે. તો નકશા પૂરતી આવી રીતના આપણને એક્ઝામની અંદર પૂછાય છે. બરાબર ને? બાકી બીજા બધા નકશા જોઈ લેવાના. આ તો બ્લુ પ્રિન્ટ પ્રમાણે હું તમને કહું છું, કદાચ એકાદું બહારથી પૂછી શકે, આમથી આમ થાય, પણ લગભગ વાંધો નહીં આવે. સો ડિયર સ્ટુડન્ટ્સ, તમે જોયું, અગર તમે લોકો માત્ર ને માત્ર ધ્યાનથી કામ કરો છો ભાઈ, તો કેટલા ચેપ્ટર તમે કરો તો તમારું કામ થઈ જાય. તો તમારે આખું 21 કે 22 ચેપ્ટર નથી કરવાના ભાઈ. સાહેબ 9 ચેપ્ટર 22માં આવે, એમાંથી શું પૂછાય કરી લેવાનું. કદાચ વિભાગ એમાં પૂછાય તો બ્લુ પ્રિન્ટ કાંઈ આપી નથી, એટલે કદાચ આવતા વર્ષથી પૂછાય એવું લાગે છે. આ વર્ષથી એ ચેપ્ટર તો આપી દીધું છે, પણ એક વખત આખું ચેપ્ટર વાંચી લેવાનું કે જેથી લોચા ન પડે. તો તમારે કેટલા ચેપ્ટર? 21 ચેપ્ટર કરવાના છે, નથી કરવાના. તમારે કેટલું? માનો કે ભાઈ આમાંથી કેટલા પ્રશ્ન કરવાના હતા? તો કે આપણે કોઈ પણ 9 પ્રશ્ન કરવાના હતા. આની અંદર માનો કે 3જું ચેપ્ટર કરવાનું. ખાસ 3જું ચેપ્ટર ઓપ્શનમાં ન કઢાય. કેમ ન કઢાય? કારણ કે 3જું ચેપ્ટરમાં 2 માર્ક્સના 2 પ્રશ્ન, અને 3જા ચેપ્ટરમાં 38 અને 39, એ પાછા 3 માર્ક્સના 2 પ્રશ્ન છે. 10 ચેપ્ટર તમે વ્યવસ્થિત રીતે કરી લ્યો છો તો વિભાગ એ ને માઇનસ કરી નાખીએ તો બી, સી અને ડી થઈ જાય, ખાલી 10 ચેપ્ટર કરવાથી. 21 કરવાની જરૂર નથી. હજી સમજાવું. આમાંથી તમારે કોઈ પણ 5 ચેપ્ટર કરવાના છે. તમારે કેટલા સવાલ કરવાના છે? તો કે 10. તો ભાઈ જુઓ, માનો 2 સવાલ કર્યો તો આમાં છે કયું ચેપ્ટર? પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, તો 3 ચેપ્ટર આ થઈ ગયા, 6 સવાલ. માની લો કે તમે 12મું ચેપ્ટર કરો છો અને 13મું ચેપ્ટર કરો છો, તો 20મું ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખો. એ કરવાની જરૂર નથી. આ તો સમજાવવા માટે કહું. તો પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું, પહેલું, બીજું, ત્રીજું, 12 અને 13. બરાબર? આ કેટલા ચેપ્ટર થઈ ગયા? 5. આમાં ત્રીજું તો આવી ગયું. 8મું ચેપ્ટર નથી આવ્યું, એ લખી નાખું. પછી આપણે કરીએ છીએ માનો કે 18મું ચેપ્ટર. ઓકે, હાલો એ લખી નાખું. પછી આમાંથી માનો કે ભાઈ કોઈ પણ 2 ચેપ્ટર કરીએ છીએ, તો 5મું ચેપ્ટર એક લખી નાખું, અને એક લખી નાખું 10મું ચેપ્ટર. હવે 17 કરવું તો 17 લખી શકો, 10 કરવું તો 10. હું તમને સમજાવવા માટે લખું છું. તો કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 ચેપ્ટર. 10 ની 9 ચેપ્ટર કરી નાખો ને તો બી, સી અને ડી 3 આવી ગયું. તમારે બધું કરવાની જરૂર નથી. એટલે કહું, તમે બ્લુ પ્રિન્ટ પ્રમાણે કરશો તો તમને ફાયદો થશે. અને આ બીજા વિદ્યાર્થીઓને ખબર જ નથી, બધા ગધેડા મજૂરી કરે છે. તો એટલા માટે કહું છું કે તમે બધાએ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દો, અને તમે પૂરેપૂરા માર્ક્સ જે છે એ મેળવી શકો છો. ખ્યાલ આવી ગયો કે નહીં? સો ડિયર સ્ટુડન્ટ્સ, આ ટાઈમ ટેબલ ફોલો કરો.
હું ગેરંટી આપું છું તમારા 80માંથી 80 માર્ક્સ 100% આવી જશે. અને છેલ્લા દિવસે ખાસ સેક્શન એ 1 થી 6 પેપરનો કરી લેવાનું છે કે જેથી કરીને લોચા ન પડે. સમાજના બધા એમપી પ્રશ્નોના મેઘાણી સરની વાણીની અંદર ચેપ્ટર આપણે રિવાઇઝ કર્યા છે, જેની પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈ લો. 100% તમને ફાયદો થશે અને હરેક ચેપ્ટરના તમને એમપી મળી જશે. તો મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ.